જેતપુરમાં મગફળી ગોડાઉનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે કે પોલીસમાં ફરિયાદ થતા સમગ્ર મામલે ટીમ દોડતી થઈ છે। ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે અને આની 100% જવાબદારી CWCની છે અને 1212 ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। રાજકોટના જેતપુરથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં નાફેડ દ્વારા મગફળી ખરીદવામાં આવી હતી ને તે ભાડે રાખેલા ગોડાઉનમાં રાખવામાં આવી હતી, ત્યાં ચોરી થઈ છે। રાજકોટના જેતપુરમાં મગફળી ગોડાઉનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે કે જ્યાં નાફેડે ટેકાના ભાવે ખરીદેલી આ મગફળીમાં ચોરી કોણ કરી ગયું? જેતલસર પાસેના ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળની આ ઘટના છે કે જ્યાં જેતલસર પાસે ભાડે રાખેલા રો હાઉસમાંથી ચોરી થવાનો મામલો સામે આવ્યો છે કે જ્યાં 1212 જેટલી મગફળીની બોરીની ચોરી થઈ હોવાની ફરિયાદ મેનેજર દ્વારા કરવામાં આવી છે। ખરીદાયેલી મગફળીની કિંમત અંદાજે 31 લાખ કરતાં પણ વધારે હોવાની વાત સામે આવી રહી છે। તેને લઈ હવે પોલીસમાં ફરિયાદ થતા સમગ્ર મામલે ટીમ દોડતી થઈ છે। ગોડાઉનની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। પણ સૌથી અને મોટી અને મહત્વની વાત કે જ્યારે આ ગોડાઉનની અંદર મગફળી આટલા મોટા પ્રમાણમાં રાખવામાં આવી હતી તેમ છતાંય ત્યાં CCTV કેમેરા કેમ નહોતા, ત્યાં કોઈ સિક્યુરિટી કેમ નહોતી? એટલે સવાલ થાય કે શું આ મગફળી ચોરી કરવા માટે અહીંયા મૂકવામાં આવી હતી? એક પણ એ સવાલ થાય કે નાફેડ દ્વારા ખરીદાયેલી આ મગફળીની જવાબદારી કોની હોય છે? તેને લઈ હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગ્રાઉન્ડ પરથી અમારા સંવાદદાતા એવા તુષાર ભાલિયા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતાની સાથે જ જુઓ સમગ્ર ઘટના। જેતપુરમાં ટેકાના ભાવે જે મગફળી છે ખરીદવામાં આવી હતી તેના રો હાઉસમાં જે ચોરીનો છે તે બનાવ બન્યો છે, ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ જેતલસર પાસે ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાં ચોરીનો બનાવ છે તે બન્યો હતો। નાફેડ દ્વારા ખરીદેલ મગફળીની જુદી જુદી રો હાઉસમાં રાખવામાં આવી હતી। જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાં અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી થઈ હતી અને રો હાઉસમાં 1212 જેટલી મગફળીની ચોરી થઈ હતી અને તેનો ભાવ જો ગણવા આવે તો 31,64,965 કિંમતની આ ચોરી થઈ હતી અને રો હાઉસની બહાર CCTV કેમેરા પણ લગાવવામાં નહોતા આવ્યા, પરંતુ મગફળીની બોરીની ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત છે તે CCTV કેમેરા છે તે લગાડવામાં આવ્યા હતા। રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની ઉપર બેદરકારી હોય તે સામે આવ્યું હતું ને તાલુકાના PI સહિતનો કાફલો છે તે વેર હાઉસ ખાતે પહોંચ્યો હતો ને ડોગ સ્કોડની ટીમ પણ ગોડાઉન ખાતે પહોંચીને તપાસની તેજ કરવામાં આવી હતી ને તમામ પોલીસ કર્મી અને નાફેડના અધિકારીઓ અહીંયા આવી તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર। જે રીતના આ ચોરી થઈ છે ત્યારબાદ ફરિયાદનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તમામ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, પણ હવે ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ થઈ છે કે ચોરી થયા બાદ તંત્ર દોડતું થયું અને ત્યાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે અને આ મામલે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયાને પણ આ મામલે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું કે આ જવાબદારી CWCની હોય છે અને CWC આના જે પણ ચોરી થઈ છે તેમના પૈસા ચૂકવશે તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અને આ ડિરેક્ટર છે નાફેડના મોહન કુંડારિયા, તેમનો સંપર્ક કર્યો હતો, તેમને પણ નિવેદન આપ્યું હતું અને નિવેદન આપતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। ખાસ કરીને જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર 3 દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે। CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે। આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે। આ ગોડાઉનની અંદર 57,600 ગુણી મગફળી અમે ભરી હતી, એમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે અને CWC FIR પણ ફડાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે
અને આની 100% જવાબદારી CWCની છે ને 1212 ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે. જે હમણાં આપણે આગની વાત કરી, થાનની અંદર પણ CWCના ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે અમારે મગફળીમાં જે નુકસાન થયું હતું 606 કરોડનો ક્લેમ એ અમારો પાસ પણ થઈ ગયો છે. આ 100% સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની છે. તો આમાં અમારે નાફેડને નુકસાન નથી, પણ જે કાંઈ બનાવ બન્યો છે એ યોગ્ય નથી. અને અમે પણ લેટર લખીને CWCને કાલે જ મોકલી આપ્યો છે. અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ જ ચોરી કરી છે તો એની પાછળ મોટા માથા કોણ છે એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે CWC પણ જાગૃત રહેશે અને નાફેડ પર પોતાની જાગૃતતા દાખવશે. થેન્ક યુ. આ ગોડાઉનની અંદર મને જાણવા એવું મળ્યું છે કે CCTV કેમેરા નહોતા. તો CWCની આ ગંભીર એક ક્ષતિ કહેવાય એટલા માટે કે જ્યારે આવો કિંમતી માલ આટલો બધો ભર્યો હોય ત્યારે એને CCTV કેમેરાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ અને અવારનવાર એનું ચેકિંગ થવું જોઈએ. આ તો 2 દિવસ પહેલાં અમારો સ્ટોક ગણવા માટે અમુક દિવસોમાં અમે જતા હોય છે ત્યારે એમાંથી 1212 ગુણી ઓછી મળી એટલે તરત અમે CWCને જાણ કરી તેને તરત જ તપાસ કરી અને FIR પડ્યો અને ચોર પણ પકડાઈ ગયા છે. જે રીતના એ મોહન કુંડાળિયા દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે પણ કોઈ આમાં ચોરી કરી હશે તેમની પોલીસ અત્યારે ધરપકડ કરી રહી છે. સામે જ આ જે પણ ચોરી થઈ છે તેમના તમામ પૈસા એ CWC ચૂકવશે. પણ સવાલ એ થાય કે સરકારે ટેકાના ભાવે આ નાફેડ દ્વારા જે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે તેને શું રામ ભરોસે મૂકી દેવામાં આવવાનું આ ષડયંત્ર હતું કે પછી ત્યાં કોઈને જવાબદારી સોંપવામાં આવી હતી તે હાજર નહોતું? CCTV કેમેરા એ આ ચોરી થયા બાદ કેમ લગાવવામાં આવ્યા? આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. પણ નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયા દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે આ ચોરી એ અંદરો અંદરના જ લોકો દ્વારા કરવામાં આવી છે અને અમે એ આ જે એજન્સી હોય છે તેમને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે અને તમામ જવાબદારી એ એજન્સીની હોય છે. ભૂતકાળમાં પણ જ્યારે એ સરકારી એ ખરીદેલી મગફળી હોય છે ટેકાના ભાવની તેને રાખવા માટે ગોડાઉન રાખવામાં આવતા હોય છે અને ગોડાઉનની તમામ જવાબદારી આ CWCની હોય છે. તેને લઈ હવે આ મામલે સામે પ્રતિક્રિયાઓ આવી રહી છે. મેનેજરની પણ પ્રતિક્રિયા આવી, સામે CCTV કેમેરા પણ હવે લગાડવામાં આવ્યા છે. પણ આના ચોર કોણ, આની પાછળ કોણા માથાનો હાથ છે, હવે જ્યારે એ ચોરી કરનાર આરોપીઓ પકડાશે ત્યારે ખબર પડશે. પણ આ સરકારી ગોડાઉનમાં વારંવાર જે આગો લાગે છે, સરકારી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થાય છે, તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.